સમક્ષ આજના જે વક્તા છે પ્રવીણભાઈ ઠક્કર, તેમનો પરિચય આપવા માટે વિઠ્ઠલભાઈ ઉકાણીને કહીશ એ પહેલા વિઠ્ઠલભાઈ વિશે હું આપને થોડો પરિચય આપીશ. સૌ પ્રથમ તો એ જ કહીશ કે વિઠ્ઠલભાઈ આપણે ત્યાં વક્તા તરીકે પણ આવી ગયા છે અને એમણે એટલા બધા પુસ્તકો પણ લખ્યા છે. તેઓ ખૂબ વિદ્વાન છે. મહાભારત, રામાયણ, ગીતામૃત, પછી યશસ્વી તપસ્યા એમના પોતાના જીવનની કથા એમાં આપેલી છે. ગીતાના બીજો અધ્યાય અને 15મો અધ્યાય એમાં સ્થિતપ્રજ્ઞના અને ભક્તના જે લક્ષણો છે એ વર્ણવ્યા છે. અને સંપૂર્ણ જીવન નામની એક સંસ્થા છે, એમાં આધ્યાત્મિક શિક્ષણના અને ઓફલાઈન અને ઓનલાઈન વર્ગો ચાલે છે. એમાં શિક્ષકમાં એક શિક્ષક તરીકે આપણા વિઠ્ઠલભાઈ પણ છે અને પ્રવીણભાઈ પણ છે. બીજું એમને ખૂબ સરસ કામ કરી રહ્યા છે, જે મેં હમણાં જ જાણ્યું પ્રવીણભાઈ દ્વારા, કે તેઓ શિક્ષકો તૈયાર કરે છે, તેમને આધ્યાત્મિક જ્ઞાન આપે છે અને એ શિક્ષકો પોતપોતાની શાળામાં બાળકોને આધ્યાત્મિક જ્ઞાન આપે, ગીતા વિશેની સમજણ આપે અને આપણા જે જૂના મહાભારત, રામાયણ, એપિક છે એ બધાની સમજણ આપે. એટલા માટે શિક્ષકો તૈયાર કર્યા છે. આપણે કહીએ છીએ ને, કૂવામાં હોય તો અવાડામાં આવે. આમ જો શિક્ષક પાસે જો જ્ઞાન હશે તો ચોક્કસ તે તેમના વિદ્યાર્થીઓને જ્ઞાન આપશે. આ ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. તો વિઠ્ઠલભાઈ, એ માટે હું આપને ખરેખર અત્યારે ખૂબ ધન્યવાદ આપું છું. અને આપનો પ્રભુએ તમે જે કામ કરવા મોકલ્યા છે એ કામ તમે સંપૂર્ણપણે કરી રહ્યા છો. એટલે ભગવાનનો પણ આભાર કે અમને એક આવું વ્યક્તિત્વ આ પૃથ્વી પર આપ્યું છે. ખૂબ ખૂબ આભાર. હવે આપને વિનંતી કરીશ કે આપ પ્રવીણભાઈનો પરિચય આપો. નમસ્તે કોકિલાબેન અને મિત્રો, આપ સૌને હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. અને આજના આ ગુજરાત સાહિત્ય ફોરમના પ્રોગ્રામમાં મારે પરિચય આપવાનો છે. તો એ તો પ્રવીણચંદ્ર ઠક્કર મારે માટે તો પરમ મિત્ર પણ છે અને આપણા સૌના મિત્ર બની જશે એમને સાંભળ્યા પછી. આવા પ્રવીણચંદ્ર ઠક્કર મૂળ કચ્છના અને MA થઈ અને અર્થશાસ્ત્રમાં BA કર્યું અને અંગ્રેજીમાં પણ એટલા જ તજજ્ઞ છે. અને ટેલિગ્રાફિક ડિપાર્ટમેન્ટમાં એમણે 7 વર્ષ સુધી સેવા આપી કચ્છમાં. એ ટાઈમે ટેલિગ્રાફિક ડિપાર્ટમેન્ટ એ આપણા માટે બહુ ખૂબ જ અગત્યનું અને મુખ્ય સેવા તંત્ર હતું, કોમ્યુનિકેશન. એ ભુજ કચ્છ પછી આપણા 2 ઋષિઓ નાનભાઈ ભટ્ટ અને આપણા મનુભાઈ પંચોળી, દર્શક ઉપનામથી. આના અનેક સાહિત્ય છે, અનેક દર્શનો છે અને એવા 2 મહાઋષિઓ સાથે સ્થાપિત ભારતની પ્રથમ વિદ્યાપીઠ એ ગ્રામ્ય વિદ્યાપીઠ લોકભારતી સણોસરા, જેમાં એમનું સિલેક્શન થયું અને 36 વર્ષ સુધી એમણે ત્યાં નિયામક તરીકે અને અધ્યાપક તરીકેના વ્યવસાય ને અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી અને અર્થશાસ્ત્ર સાથે યુનિવર્સિટીઓ, ભાવનગર યુનિવર્સિટીમાં ડીન, ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના PhDના વિદ્યાર્થીઓને સમિતિમાં સિલેક્શનથી માંડી વિષય સિલેક્શન કેટલી રીતે. અને હું તો એને જોતો આવું છું છેલ્લા 10 વર્ષ ત્યાં, કે એક હાલતી ચાલતી યુનિવર્સિટી. કોકિલાબેનને મેં વર્ષ દિવસ પહેલા સજેસ્ટ કર્યું જે જ્યારે મારો વિષય હતો, પછી મેં કીધું આ એક વ્યક્તિને પણ આપણે લેવા જેવા છે. અને આજે એ સંજોગ આપણી સામે ઊભો થયો છે. અને ભાવનગરના IS ટ્રેનિંગ સેન્ટરમાં પણ અધ્યાપક તરીકે, 6 થી વધુ ટ્રસ્ટોમાં પ્રમુખ તરીકે, અને દર વર્ષે પોતાના કાર્યો કેટલું વાંચ્યું, કેટલા પરિભ્રમણ કર્યા, કોને મળ્યા, શું છે એનું પોતે બુલેટિન પણ બહાર પાડે છે. 283 ઉપરાંત પુસ્તકોનું વાંચન કર્યું છે, આર્ટિકલો લખ્યા છે. 81 ભૌતિક શિક્ષણમાં ગાયડા, આવું બધું. પછી 36 વર્ષ આધ્યાત્મિક કર્યા પછી 36 વર્ષ જે ભૌતિક શિક્ષણમાં કાઢ્યા, એના પછી આધ્યાત્મિકમાં અમે મિત્રો બન્યા અને છેલ્લા 10 વર્ષ ત્યાં સંપૂર્ણ જીવન ટ્રસ્ટમાં પોતે અત્યારે
આધ્યાત્મિક ટીચરો તૈયાર કરે છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ટોટલી ડિવોટેડ છે. આવા પ્રવીણભાઈને આપણે આજે આવકારીએ છીએ અને હું રિક્વેસ્ટ કરું છું કે પ્રવીણભાઈ આપનું વ્યાખ્યાન ભૌતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણનું સમન્વય કરવા આપને વિનંતી કરું છું. પ્રવીણચંદ્ર ઠક્કર. ગુજરાતી ભાષા, સાહિત્ય અને શિક્ષણના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક સ્તરે પ્રવૃત્ત સંકલ્પબદ્ધ ગુજરાતી સાહિત્ય ફોરમના સૌ હોદ્દેદારો, આદરણીય કોકિલાબેન, અલકાબેન, રિંકીબેન, કૌશલભાઈ, સ્વાતિબેન, વિઠ્ઠલભાઈ, હર્ષિદાબેન, સૌને નમસ્કાર. સૌ સુજ્ઞ શ્રોતાજનોને અભિનંદન આ કાર્યક્રમમાં જોડાવા માટે. આ જ્ઞાન યજ્ઞના 205 મણકામાં કેટલા ઉપકારક વિષયો અને સન્નિષ્ઠ હક્કાઓને આવરી લેવામાં આવ્યા છે. આજે મને નિમંત્રણ આપવા માટે સૌ સંયોજકોનો આભાર. વિઠ્ઠલભાઈએ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે મારો આજનો વિષય છે ભૌતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણનો સમન્વય, ઇન્ટિગ્રેશન બિટવીન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન. જીવનમાં ભૌતિક શિક્ષણ દ્વારા આપણે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા છે અને આધ્યાત્મિક શિક્ષણ દ્વારા નિરંતર પ્રસન્નતા મેળવવી છે. આ બંને શિક્ષણ જીવનને મિનિંગફુલ બનાવવા માટે, અર્થસભર બનાવવા માટે ઉપયોગી છે. પ્રારંભે શિક્ષણની વ્યાખ્યા આપણે તપાસી લઈએ. આધુનિક શિક્ષણ શાસ્ત્રના પિતામહ, માનવતાવાદી, સ્વિસ કેળવણીકાર જ્હોન પેસ્ટાલોજીએ આજથી 200 વર્ષ પહેલા શિક્ષણની સંકલ્પના વ્યક્ત કરેલી કે શિક્ષણ એ દરેકનો મૂળભૂત અધિકાર છે, એ નિર્ધન હોય કે ધનિક હોય. અને પછી એમણે વાત કરી કે શિક્ષણનો ઉદ્દેશ શું છે, કે 3 H ની કેળવણી, હેડ, હાર્ટ એન્ડ હેન્ડ્સ, મસ્તિષ્ક, હૃદય અને કરકમળ. મસ્તિષ્ક એટલે બુદ્ધિ, હૃદય એટલે સંવેદના, ભાવના, કરકમળ એટલે પ્રત્યક્ષ કાર્ય. શિક્ષણના આ 3 ઉદ્દેશો છે. 1948માં આઝાદી પછી ભારત સરકારે ઉચ્ચ શિક્ષણ માટે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણે વાત કરી કે શિક્ષણનો ઉદ્દેશ માત્ર કૌશલ્યોની ખીલવણી નથી, સ્કિલ ડેવલપમેન્ટ નથી, પણ વ્યક્તિને ચારિત્ર્યવાન, આત્મવિશ્વાસુ અને સર્જનાત્મક બનાવવાનો છે. એની વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરવાનું છે. મિત્રો, જ્હોન પેસ્ટાલોજી એ રાધાકૃષ્ણથી માંડીને અનેક શિક્ષણ શાસ્ત્રીઓએ જે વ્યાખ્યા આપી એનો સાર એ છે કે શિક્ષણ એટલે આપણી ઇન્દ્રિયો, મન અને આત્માની અંદર જે સુષુપ્ત શક્તિઓ પડેલી છે એનું પ્રગટીકરણ કરીને યોગ્ય માર્ગે વાળવાની પ્રક્રિયા. તમે જુઓ કે આ વ્યાખ્યા તો હમણાં અપાઈ, પણ આપણા ઋષિ મુનિઓ એટલા આર્ષદ્રષ્ટા હતા કે એમણે 7000 વર્ષ પહેલા વિદ્યા અને અવિદ્યા 2 શબ્દો આપ્યા.
ભૌતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણના સમન્વય માટે એમણે એ શબ્દો આપ્યા. ઈશ ઉપનિષદનો એક મંત્ર છે, અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમ અશ્નુતે. વિદ્યા અને અવિદ્યા, વિદ્યા કોને કહેવાય? આપણી ચિત્તવૃત્તિમાં અજ્ઞાનને કારણે જે ષડરીપુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એમાંથી જે મુક્તિ અપાવે, બંધનમાંથી મુક્તિ અપાવે, એ વિદ્યા. સા વિદ્યાયા વિમુક્તએ. અને જીવનમાં પળે પળ અમૃતનું રસપાન કરાવે. જ્યારે અવિદ્યા, અવિદ્યા એટલે વિદ્યા નહીં એમ નહીં, પણ એ મુક્તિ નથી અપાવતી, પણ આપણા જીવન નિર્વાહ માટે, અર્થોપાર્જન માટે આવશ્યક છે. તે માટે આપણને જ્ઞાન અને માહિતી પૂરા પાડે છે, તો એ અવિદ્યા છે. વિદ્યાને આપણા શાસ્ત્રો પરાવિદ્યા, અધ્યાત્મ વિદ્યા તરીકે ઉલ્લેખ કરે છે, જ્યારે ભૌતિક વિદ્યાનો અપરાવિદ્યા તરીકે ગણના કરે છે. તો આપણે ચર્ચા કરવી છે આજે આ બંને વિદ્યાના સમન્વય. મિત્રો, આપણે ભૌતિક શિક્ષણની વાતને જરા આગળ ચલાવીએ. આ વિશ્વમાં અસંખ્ય પશુઓ, પંખીઓ, પ્રાણીઓ એ જીવન વ્યતીત કરે છે, પણ એમને આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ, આ ચાર બાબતો સાથે જ નિસ્બત છે ને, જીવનમાં કઈ ફેરફાર થતો નથી. પણ મનુષ્યને અંતઃકરણની ભેટ મળેલી છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એટલે એની ઉત્કટ આશા, આકાંક્ષા અને ઝંખના છે કે મારે પદ, પૈસો અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીને સુખ મેળવવું છે, હેપીનેસ. આ એની ઝંખના છે. અને ઝંખના ક્યારે પરિપૂર્ણ થાય? કે જ્યારે એ જ્ઞાન મેળવે, માહિતી મેળવે, શિક્ષણ મેળવે. એટલે વિશ્વમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, મેડિકલ, એટલી બધી શાખા પ્રશાખાઓ વિકસી, અને જે વ્યક્તિને જેની પસંદગી હોય, રસ રુચિ પ્રમાણે, કુટુંબની પરિસ્થિતિ પ્રમાણે ત્યાં એ પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, મને કહેતા આનંદ થાય છે, ગૌરવ પણ થાય છે કે આ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા માટેનો પ્રારંભ સૌથી પહેલા આપણા દેશમાં થયો, ભારતમાં થયો, અખંડ ભારતમાં. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં તક્ષશિલામાં એક વિદ્યાપીઠ થઈ. અત્યારે તો એ રાવલપિંડી પાકિસ્તાનમાં છે. અને એ જ રીતે 5મી સદીમાં નાલંદામાં વિદ્યાપીઠ થઈ, બિહારમાં મગધ પાસે. કમનસીબે આ બંને વિદ્યાપીઠો નો વિનાશ કરવામાં આવ્યો 1192માં. મોહમ્મદ ઘોરીના જે સેનાપતિ હતા, બખ્તિયાર ખિલજી દ્વારા. આ બધી વિશ્વવિદ્યાલયોનું વૈજ્ઞાનિક ધોરણે વિકાસનું વિશ્લેષણ કરીએ તો પ્રથમ યુનિવર્સિટી શરૂ થઈ ઇટાલીના બોલોગ્ના શહેરમાં. પણ બીજા નંબરની યુનિવર્સિટી એ આજે આપણે બધાને ઓળખીએ છીએ. બોલોગ્નાનો બહુ પરિચય નથી આપણને. બીજા નંબરની યુનિવર્સિટી શરૂ થઈ 1096માં. બોલોગ્ના પછી 8મા વર્ષે. ઓક્સફર્ડ યુનિવર્સિટી આપણે બધા નામ જાણીએ છીએ. વિશ્વમાં આજે એનો 4થો ક્રમ છે. અને ઇંગ્લેન્ડના 28 વડાપ્રધાન અને 50 જેટલા નોબેલ વિજેતાઓની આપણને ભેટ આપી છે. ધીમે ધીમે વિશ્વમાં વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો, માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળાઓ, કિન્ડરગાર્ટનની સંખ્યા વધતી જાય છે. હવે આપણે તપાસીએ આ ભૌતિક શિક્ષણના પરિણામો અને સિદ્ધિઓ. 1951માં જ્યારે આપણે આયોજનની શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે માત્ર 2 લાખ પ્રાથમિક શાળાઓ હતી. આજે 15 લાખ શાળાઓ છે.
એ વખતે માત્ર 27 યુનિવર્સિટીઝ હતી. આજે 1113 યુનિવર્સિટી શિક્ષણનો વ્યાપ વધ્યો છે. અને પરિણામે એ વખતે આપણી ઓળખાણ, આઈડેન્ટિટી અંડર ડેવલપ્ડ કન્ટ્રી તરીકે હતી, અલ્પ વિકસિત દેશ. આપણું કોઈ માન સન્માન નહોતું. આજે ડેવલપ્ડ કન્ટ્રી આપણે નથી, હજી વાર લાગશે થોડી, પણ ડેવલપિંગ કન્ટ્રી, વિકાસશીલ રાષ્ટ્ર તરીકે આપણી ઓળખ છે. અને તમે વિચાર કરો કે દુનિયાના વિવિધ દેશોમાં 32 લાખ જેટલા વૈજ્ઞાનિકો અને ઇજનેરો કામ કરે છે. સામાન્ય કારીગરોની વાત નથી કરતો, અસંખ્ય છે, પણ વૈજ્ઞાનિકો અને ઇજનેરો 32 લાખ એ અલગ અલગ દેશોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તો શિક્ષણનો જે વ્યાપ થયો એને પરિણામે આપણે અનેક બાબતોમાં સ્વાવલંબી થયા છીએ, આત્મનિર્ભર થયા છીએ. એની થોડી વાત કરીએ. પહેલા તો અમે મજાકમાં કહેતા કે નાનકડી પીન મગાવી હોય, ટાંકણી મગાવી હોય તો એની પણ આયાત કરવી પડે, ઇમ્પોર્ટ કરી. એ વખતે 1951માં લાખો ટન લાલ ઘઉં અમેરિકાથી આવતા હતા. પણ આપણી સરકારને એમ લાગ્યું કે આ તો નહીં ચાલે, તો પ્રાથમિક ચીજો વસ્તુઓ છે, બધાને અનાજ જોઈએ, ઘઉં જોઈએ, ચોખા જોઈએ. એટલે આપણે ત્યાં સંશોધનોની શરૂઆત થઈ. MS સ્વામીનાથન જેવા કૃષિ વૈજ્ઞાનિક આપણને મળ્યા અને કૃષિ યુનિવર્સિટીઓની સંખ્યા વધી, સરકારના વિસ્તરણ કાર્યક્રમો વિકસ્યા. એને પરિણામે આજે 30 કરોડ ટન અનાજ આપણે પેદા કરીએ છીએ. આજે રેશનિંગની દુકાનોથી જોઈએ એટલા ઘઉં અને ચોખા મળે છે સસ્તા ભાવે. અનેક દેશોમાં આપણી નિકાસ થાય છે, અનાજની નિકાસ. એ જ રીતે દૂધનો પાવડર અને બટરની પણ આપણે આયાત કરતા હતા. દૂધ પણ પ્રાથમિક વસ્તુ છે. એટલે સરદાર સાહેબને લાગી ગયું અને એમણે કહ્યું કે આ નહીં ચાલે, ખાનગી ડેરી નહીં ચાલે, કારણ કે એને તો કઈ રસ નથી સંગઠનમાં. એટલે 1946માં આણંદમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ની શરૂઆત થઈ. પાછળ તેને નામ આપવામાં આવ્યું અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ત્રિભુવનદાસ પટેલ એના ચેરમેન થયા, પ્રથમ અધ્યક્ષ થયા. અને 2 વર્ષમાં ડોક્ટર વર્ગીસ કુરિયન મળી ગયા એમને. પરિણામે થોડા જ વર્ષોમાં શ્વેત ક્રાંતિ થઈ. અને આજે આપણે 20 કરોડ ટન દૂધ પેદા કરીએ છીએ, દુનિયામાં સૌથી વધારે. પહેલો નંબર છે આપણો. માત્ર દૂધમાં નહીં, કાજુમાં, કઠોળમાં, કપાસમાં અને શાકભાજીમાં પણ આપણે અગ્રેસર છીએ. આજે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અવરચનાનો ગજબનાક વિકાસ થયો છે. રસ્તાઓ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, બંદરો, વિમાની મથકો. એના માટે સિમેન્ટ જોઈએ, લોખંડ જોઈએ, પોલાદ જોઈએ. એમાં પણ આપણે એક કાળે પરાવલંબી હતા, એટલે સ્વાવલંબી થઈ ગયા છીએ. સ્વાતંત્ર્ય વખતે માત્ર 1500 ગામોમાં વીજળી હતી. શહેરોમાં તો વીજળી હતી, પણ માત્ર 1500 ગામોમાં વીજળી. હવે ઇલેક્ટ્રિસિટી તો બધાને જોઈએ, ઘરમાં જોઈએ, ઉદ્યોગોમાં, ખેતીમાં, દરેક ક્ષેત્રે વીજળી જોઈએ. એટલે એના માટે બહુ વ્યાપક ઝુંબેશ ઉપાડવામાં આવી, અનેક વિદ્યુત મથકો થયા. અને પરિણામે આજે 97% ગામોમાં વીજળી પહોંચી ગઈ છે. જે 2-3% ગામો બાકી છે. તો કેટલો બધો વિકાસ, અભૂતપૂર્વ વિકાસ આપણે કરી શક્યા. ડોક્ટર વિક્રમ સારાભાઈ અને સામ પિત્રોડાને યાદ કરીએ. એમના સંશોધનોને પરિણામે આજે ગુજરાત સાહિત્ય ફોરમમાં કેટલા બધા ભાઈ બહેનો જોડાઈ શક્યા છે. એ આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. અને 50% ભારતના જ 50% લોકો આજે નેટ કનેક્શન ધરાવે છે. 151 કરોડ જેટલા મોબાઈલ લોકો પાસે છે, વસ્તી કરતા પણ વધારે. 140 કરોડની વસ્તી અને 151 કરોડ મોબાઈલ. તબીબી ક્ષેત્રની વાત કરીએ આપણે તો તબીબી સુવિધાઓ વધી, સગવડો વધી, અને એને પરિણામે આપણો જે આયુષ્ય, લાઈફ એક્સપેક્ટન્સી એ માત્ર 32 હતી.
એવરેજ આયુષ્ય આજે 70 જેટલું આયુષ્ય આપણું થયું છે, તો લગભગ બમણું આયુષ્ય થયું. જન્મદર અને મૃત્યુદર બંનેની અંદર ઘટાડો નોંધાયો છે. એ વખતે 5 વર્ષની નીચેના બાળકોનો મૃત્યુદર બહુ ઊંચો હતો. 1000 બાળકો જન્મે તો 262 મરી જાય. વિચાર કરો આ બાપની કેવી પરિસ્થિતિ થતી હોય. પણ આજે 1000 બાળકોએ માત્ર 32 બાળકો એ અવસાન પામે છે. એ વખતે સગર્ભા માતાઓનો મૃત્યુદર પણ ઊંચો હતો. 1 લાખ માતાઓ જ્યારે બાળકને જન્મ આપે ત્યારે 580 માતાઓ છે એ વિદાય લઈ જતી હતી. આજે 113 માતાઓ છે વિદાય લે છે. તો મિત્રો આપણે દરેક ક્ષેત્રે ઉદ્યોગ, ખેતી, સેવા ક્ષેત્ર દરેકમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. પણ આપણે હજુ એનાથી રાજીપો અવશ્ય આપણે વ્યક્ત કરીએ, પણ હજુ આપણે આધ્યાત્મિક ક્ષેત્રે જે ખેડાણ કરવું જોઈએ તે નથી કરી શક્યા. એટલે ભૌતિક શિક્ષણનો એકાંગી વિકાસ, લોપ સાઇડેડ વિકાસ થયો. આપણા શિક્ષણ પંચોએ બહુ ક્લિયર કરેલું કે શિક્ષણમાં મૂલ્યોની વાત આવવી જોઈએ, શિક્ષણમાં ચારિત્ર ઘડતરની વાત આવવી જોઈએ. પણ આપણે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્થાપના કરી, આપણે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી શરૂ કરી, ઓપરેશન બ્લેક બોડી યોજના લઈ આવ્યા, અને 2 વર્ષ પહેલા વર્તમાન સરકારે ન્યૂ એજ્યુકેશન પોલિસી દાખલ કરી, નવી શિક્ષણ નીતિ. તો સરસ નીતિ છે, અભ્યાસ કરવા જેવી છે. એમાં 6 મુદ્દાઓ છે. આપણું જે ફ્રેમવર્ક છે એમાં ફેરફાર, ટકાઉ વિકાસ, ડિજિટલ ઇનોવેશન, માતૃભાષાને મહત્વ, ક્રિટિકલ થિંકિંગ અને એથિકલ વેલ્યુઝ ઉપર ભાર. આ 6 મુદ્દાઓ છે. હવે એના પરિણામો અંગે તો આપણે રાહ જોવી જોઈએ. પણ આપણે આપણા શિક્ષણના માળખામાં માત્ર મૂલ્યો નહીં પણ અધ્યાત્મની વાતને દાખલ કર્યા વિના નહીં ચાલે. અત્યારે આપણે આપણા પ્રાચીન ગૌરવશાળી ગુરુકુળોને પણ યાદ કરીએ. 1850માં જ્યારે હજી અંગ્રેજી શાસનની શરૂઆત નહોતી થઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, ત્યારે 7,32,000 ગુરુકુળ હતા. 7,32,000 દરેક ગામમાં એક ગુરુકુળ હતું. અને બ્રહ્મનિષ્ઠ ઋષિઓ શિક્ષણ આપતા હતા. સંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ પણ હતા અને સુદામા પણ. આ ગુરુકુળમાં બધા લોકોને આવવાની છૂટ હતી. રાય કે રંગ, રાજાના દીકરા પણ હોય અને ગરીબ માણસના પણ બધા જ હોય. કોઈ ફી લેવામાં નહોતી આવતી. નિઃશુલ્ક શિક્ષણ અને રેસિડેન્શિયલ એજ્યુકેશન, નિવાસી શિક્ષણ. બધાએ ત્યાં જ રહેવાનું ભાઈ, ત્યાં ભણવાનું, પ્રત્યક્ષ કાર્ય કરવાનું, ઋષિ મુનિઓની આચાર્યોની સેવા પણ કરવાની. અને તમને જાણીને નવાઈ લાગશે, આશ્ચર્ય પણ થશે કે આ ગુરુકુળમાં ઉપનિષદ, વેદ તો ભણાવવામાં આવતા હતા. સાથે 28 જેટલી ભૌતિક વિદ્યાઓ, અપરા વિદ્યા પણ ભણાવવામાં આવતી. ધાતુ વિદ્યા, અવકાશ વિદ્યા વગેરે વગેરે. એટલે વિદ્યાર્થી બધી જ રીતે તૈયાર થઈને સમાજમાં જઈ શકે. પણ 1835માં અંગ્રેજ સરકારે નક્કી કર્યું કે આ ગુરુકુળ બધા ખતમ કરી નાખીએ. કારણ કે આપણે આપણી નાગચૂડ, સામ્રાજ્યવાદની નાગચૂડ એ ભારત ઉપર મજબૂત કરવી છે. એના ઉપર આપણે શાસન કરવું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વિદાય આપી છે. એટલે ત્યાંના ગવર્નર જનરલને લોર્ડ મેકોલેને ભારત મોકલ્યા કે તમે જાઓ, ભારત જાઓ, અભ્યાસ કરો કે આપણે ભારતના લોકોને માનસિક રીતે કઈ રીતે ગુલામ બનાવી શીખીએ. લોર્ડ મેકોલે 4 વર્ષ રહ્યા અને એને જોયું કે આ ગુરુકુળને કારણે 97% લોકો ભણેલા છે, 97%, ને આત્મવિશ્વાસથી સભર છે. એટલે એને કહ્યું કે ભારતના લોકોને જો આપણે ગુલામ બનાવવા હોય તો સૌથી પહેલા તો આ શિક્ષણ પદ્ધતિમાં મૂળભૂત પરિવર્તન કરવું પડશે. એટલે એને ડ્રાફ્ટ તૈયાર કર્યો. ને ડ્રાફ્ટમાં 4 મુદ્દા આવ્યા. નંબર 1, ગુરુકુળ બંધ કરો અને બધા રાજાઓને કહી દેવાનું કે તમારે કોઈ પણ પ્રકારની મદદ કરવાની નથી. નંબર 2, હવે ભારતમાં બધા બાળકોને ભણાવવાની કઈ જરૂર નથી ભાઈ.
જે લોકો અંગ્રેજી સલ્તનતને વફાદાર રહે, એની સેવા કરવાના હોય, નોકરી કરવાના હોય, એને જ ભણાવો. એનો ખર્ચ સરકાર આપશે, અંગ્રેજ સરકાર આપશે. ત્રીજું, આજે ભારતમાં આપણા પ્રાચીન શાસ્ત્રો ભણાવવામાં આવતા હતા તે બંધ, એ ભણાવવાના નથી. એને બધી અંગ્રેજી વિચારધારા પ્રમાણેનું શિક્ષણ બધાને આપવાનું છે. અને ચોથી વાત, ભારતમાં કોર્ટ કચેરી, બધા કાર્યાલયો, ન્યાયતંત્ર બધાનું માધ્યમ અંગ્રેજી. એટલે દેખીતું છે કે બધાને અંગ્રેજીમાં જ ભણવું પડે. આ 4 ભલામણો જે કરી લોર્ડ મેકોલે, એનો અંગ્રેજ સરકારે એઝ ઇટ ઇઝ, કોઈ ફેરફાર કર્યા વગર સ્વીકાર કર્યો અને લગભગ 1858માં જેટલા ગુરુકુળો હતા તે બધા બંધ થઈ. મિત્રો, આજે 2024માં આપણે જીવી રહ્યા છીએ. જે ગુરુકુળો હતા એને આપણે પુનર્જીવિત નહીં કરી શકીએ, વાત તો સાચી છે, કારણ કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. લોકશાહી ડેમોક્રેટિક વ્યવસ્થા, પણ આપણા જે ભૌતિક શિક્ષણનું જે માળખું છે, વ્યવસ્થા છે, એમાં આપણે ધર્મની વાત ન કરીએ, સંપ્રદાયની વાત ન કરીએ, એ વાત સાચી છે, કારણ કે આપણો બિન સાંપ્રદાયિક દેશ છે. પણ આપણે અધ્યાત્મની કે મૂલ્યોની વાત કરતા આપણને કોઈ રોકી શકે નહીં, કારણ કે આપણે જે એકાંગી ભૌતિક શિક્ષણ આપીએ છીએ એને પરિણામે અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ સર્જાય છે. એટલે એની થોડી વાત આપણે કરી લઈએ. મિત્રો, અધ્યાત્મનો અર્થ પહેલા સમજી લઈએ. મેં આપને કહ્યું કે આધ્યાત્મિક શિક્ષણ એટલે સાંપ્રદાયિક શિક્ષણ નહીં, ધાર્મિક શિક્ષણ નહીં, પણ જીવનમાં પ્રસન્નતા, શાંતિ, સંતોષ, સંવાદિતા, વ્યાપકતા, વિશાળતા મેળવવા માટેનું શિક્ષણ છે. જે રીતે ભૌતિક શિક્ષણમાં પ્રાથમિક કક્ષાએ બાળકો ગણિત ભણે, અંગ્રેજી ભણે, ભાષા ભણે, વિજ્ઞાન ભણે, પર્યાવરણના પણ વિષયો કેટલાક આવે. એ જ રીતે આધ્યાત્મિક શિક્ષણનો પ્રમુખ વિષય છે આત્મા અને પરમાત્મા. એટલે ગીતાજીની અંદર આત્માની બહુ સરસ ચર્ચા કરી છે. એમાં કહ્યું છે કે આપણે જે ઇન્દ્રિયોના વિષયો છે ઘોડા જેવા છે, ઘોડા જેવા છે, તો મજબૂત છે, બહિર્મુખ છે, પણ એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ છે મન. મન ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિને દોરનાર એ આત્મા છે. તો ઇન્દ્રિયોના વિષયો ઘોડા છે, મન લગામ છે, બુદ્ધિ સારથી છે, અને આત્મા છે એ રથનો માલિક છે. અને આત્મા એ સર્વોચ્ચ ઉર્જાનું કેન્દ્ર છે, પરમ સત્ય છે, આપણું જીવનનું પરમ સત્ય છે. હવે આ વાતને થોડી વિગતવાર આપણે તપાસી લઈએ. આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે, આંખ છે, નાક છે, કાન છે, જીભ છે, ત્વચા છે, એ દરેકના વિષય છે. એમાં આંખનો વિષય છે રૂપ છે, એ રીતે કાનનો વિષય છે એ શબ્દ છે, જીભનો વિષય છે એ રસ છે, ત્વચાનો વિષય છે એ સ્પર્શ છે, અને નાકનો વિષય ગંધ છે. તો આજે 5 જે વિષયો છે એ બહિર્મુખી છે, અને આ વિષયોનો યોગ્ય ઉપયોગ થાય, અનિષ્ટ ઉપયોગ ન થાય, એના માટે મન એના ઉપર નિયંત્રણ રાખે છે. એ ફરજ છે, મનની ફરજ છે. પણ મન ચંચળ છે. ગીતાજીમાં કહ્યું કે મન તો ચંચળ છે, અને આ મનમાં દરરોજના 60,000 વિચારો, તરંગો ઘણા બધા છે, 60,000 વિચારો આવે છે, નેગેટિવ હોય, પોઝિટિવ હોય. નું એ વિચારોનું પસંદગી કરવી પડે, સિલેક્શનનું કામ બહુ અઘરું છે. એટલે એ સિલેક્શનનું કામ પાછું બુદ્ધિ પાસે છે, ફિલ્ટરેશન કરવું પડે, અને બુદ્ધિ છે એ ફિલ્ટરેશન કરે છે. અને બુદ્ધિ પણ પોતાનો ધર્મ ક્યારે બજાવી શકે કે જ્યારે બુદ્ધિ નિર્ણયાત્મક હોય, સ્થિર હોય ને પ્રજ્ઞાવાન હોય. તો મિત્રો, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણેય પોતાની ફરજ બજાવે, એટલા માટે આત્મા એને સહાયક બને છે. આત્મા એને ઉર્જા આપે છે કે તમે તમારું કામ બજાવો, હું બેઠો છું, હું તમને મદદ કરીશ. આત્મા દેખાતો નથી, પણ આત્મા છે એ સર્વોચ્ચ છે. આત્મા છે એમાં કોઈ વિકાર નથી, નિર્વિકાર છે, એમાં કોઈ નિર્ગુણ છે, અને આત્મા છે એ આનંદ સ્વરૂપ છે. જીવનમાં
આનંદ મેળવવા માટે આત્માના આશ્રય આપણે જવાનું છે. તો જે લોકો આત્માનો અવાજ સાંભળીને આત્માની અનુભૂતિ પ્રમાણે વર્તન વ્યવહાર કરે છે, એ લોકોના જીવનમાં ક્યારેય છે એ દુઃખ નહીં આવે. દુઃખ તો આવવાનું, પણ દુઃખ વખતે પણ એ લોકો છે તે ઉદ્વિગ્ન નહીં બને. એના જીવનમાં રાગ દ્વેષ ક્યારેય આવવાના નથી. તો આત્માનું શિક્ષણ આપણે આપવાનું છે. અને બીજું પરમાત્માની વાત આપણે કરી. પરમાત્મા કોણ છે? પરમાત્મા સગુણ સાકાર અને વ્યક્ત સ્વરૂપે આપણા દેહમાં જ રહેલા છે. પરમાત્માને બહાર શોધવાની જરૂર નથી કઈ. આપણે શરીરની અંદર છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા એક પરમાત્મા. પરમાત્માને એક નથી એ આપણે યાદ રાખવાનું, બંને જુદા છે. પણ આત્મા એ પરમાત્માનો અંશ છે. અને આ આત્મા અને પરમાત્મા સર્વત્ર આખા વિશ્વની અંદર એ બિરાજમાન છે. ઈશ ઉપનિષદને ફરી આપણે યાદ કરીએ. ઈશ ઉપનિષદના ઋષિ કહે છે, ઈશાવાસ્યમ ઇદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. આ જે પરમાત્મા છે એ કણે કણની અંદર રહેલા છે. કે જો આધ્યાત્મિક શિક્ષણ આપણે બરાબર મેળવીએ તો ક્યારેય છે તે બીજાના આત્માને બીજા લોકો તરફ આપણો ભેદભાવ નહીં હોય. આપણામાં અદ્વૈત ભાવનું નિર્માણ થશે એટલે જ્ઞાતિ, જાતિ, પ્રદેશ, લિંગ, ધર્મ, સંપ્રદાય એ બધા લોકો આપણા લોકો લાગશે. દયાપણાનો ભાવના નહીં થાય. એટલે આખા વિશ્વની અંદર ન્યાયમૂલક, શોષણ વિહીન, અહિંસક સમાજ રચનાની સ્થાપના માટે આપણે પ્રવૃત્ત થઈ શકીશું. મિત્રો, હવે આ ભૌતિક શિક્ષણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ અભ્યાસક્રમમાં નથી આત્માની વાત, નથી પરમાત્માની વાત. અને એનું પરિણામ શું આવે છે એ આપણે જોઈએ. આજે દિવસે દિવસે ભોગવાદ, કન્ઝ્યુમરિઝમ, ક્રોનિક કેપિટલિઝમ થતા જાય છે. દરેકને એમ થાય છે કે મારે વધારે ને વધારે સત્તા, વધારે ને વધારે સંપત્તિ પ્રાપ્ત કરવી છે. જે વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એને થાય છે કે મારે વધારે ઉત્પાદન, વધારે વેચાણ અને વધારે નફાખોરી કરવી છે. હું શબ્દ બહુ હેતુપૂર્વક વાપરું છું, નફોની નફાખોરી, પ્રોફિટિયરિંગ. અને એને માટે અશુદ્ધ સાધનોનો આશ્રય લે છે. એની ડિક્શનરીમાંથી પ્રામાણિકતા અને પારદર્શકતા જેવા મૂલ્યો વિલીન થતા જાય છે. પોતાના જે કર્મચારીઓ છે એના તરફ પણ એને હીન ભાવ છે. જોઈએ એટલા પગારો આપતા નથી, પીએફ, ગ્રેચ્યુટી તો વાત જ બાજુ. એના ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. તો આ ક્યારે બને છે? એકાંગી ભૌતિક શિક્ષણને પરિણામ. હવે આપણે એટલે તપાસીએ ભૌતિક શિક્ષણની મર્યાદાઓ. કારણ કે જ્યારે મૂલ્યવિહીન, અધ્યાત્મવિહીન શિક્ષણ આપીએ છીએ ત્યારે સૌથી પ્રથમ તો એમાંથી વિકરાળ અસમાનતાનો જન્મ થાય છે. 1951માં આપણું જે અર્થતંત્ર છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી, એ $30 અબજ હતી. આજે $3.8 ટ્રિલિયન છે. 30 અબજમાંથી $3.8 ટ્રિલિયન. આપણા વડાપ્રધાન શ્રી કહે છે કે વહેલી તકે 4-5 વર્ષમાં $5 ટ્રિલિયન અર્થતંત્રને આવી જવું છે. વિશ્વમાં ત્રીજા ક્રમે આપણે આવી જવું છે. આવી જશે, એમાં કઈ સવાલ નથી. પણ મિત્રો, આખા દેશની આવક વધે એ પૂરતું નથી. અસમાનતા રહેવાની, અસમાનતા દૂર નથી આપણે જાણીએ છીએ. પણ જે સામાન્ય માણસ છે એને જીવન જરૂરી વસ્તુઓ મેળવવા માટેની ખરીદ શક્તિ તો વિકસવી જોઈએ કે નહીં? આજે ભારતના 1% જે ઉપલા લોકો છે, ધનિક લોકો, રીચ લોકો છે, એની પાસે દેશની 40% સંપત્તિ છે. 1% લોકો પાસે 40% સંપત્તિ. અને જે નીચલા 50% લોકો છે એની પાસે માત્ર 3% સંપત્તિ. એટલી બધી ઘેરી અસમાનતા ના દર્શન આપણને થાય છે. આટલા બધા પુરુષાર્થ પછી પણ આજે 23 કરોડ લોકો એવા છે કે they are living under the poverty line. ગરીબી રેખાની નીચે જીવે છે. એ ગરીબ પણ નથી, એ ગરીબતમ છે. તો વિચાર કરો તમે કે સરકાર એને રેશનિંગ અનાજ તો આપે છે, ઘઉં અને ચોખા આપે છે, એટલે ભૂખે નથી મરતા, એ સાચી. પણ એના જીવનની અંદર શાંતિ નથી. સતત છે તે અજંપામાં એ લોકો બિચારા દીપાય છે. તો ભૌતિક શિક્ષણને કારણે અસમાનતા વધતી જાય.
બીજો પ્રશ્ન છે ચિંતા, તણાવ અને વિષાદ, એન્ઝાઇટી, ટેન્શન એ વધતા જાય છે. અને કોના વધતા જાય છે? બધાના વધે છે. માત્ર નિર્ધન માણસોના નહીં, અનેક માણસોને પણ એમ થાય છે કે મેં જે સંપત્તિ ધારી હતી, મેં જે નફો ધાર્યો તેના કરતા પણ ઓછો નફો આવ્યો છે, એટલે એને ટેન્શન છે. એને વધારે સંપત્તિ મેળવવાનું ટેન્શન છે. એટલે બધુ પ્રમેય થાય છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, એઇડ્સ, અનેક પ્રકારના જીવલેણ રોગોનો ભોગ બને છે. અને બીજી તરફ જે આપણા યુવાનો છે, યુથ આપણો, એને પણ અજંબો છે. એને પણ અર્થ શૂન્યતા લાગે છે, ખાલીપો લાગે છે, કારણ કે બેકારી છે, બેરોજગારી છે. સરકારે નક્કી કર્યું 5 વર્ષમાં કે બેકારીના કોઈ આંકડા પ્રસિદ્ધ કરવા નહીં. પેલા તો નિયમિત આંકડા પ્રસિદ્ધ થતા હતા, 5 વર્ષથી બંધ થઈ ગયું. તો મિત્રો, સંગઠિત ક્ષેત્રમાં બહુ જ રોજગારીનો દર બહુ નીચો છે. અને પરિણામે યુવાનોને એમ થાય છે કે આપણે આપણી હતાશા દૂર કરવા માટે આપણે વ્યસનોના માર્ગે વળીએ, દારૂ પીએ, સિગારેટ ફૂંકીએ, ડ્રગ્સ અને કોકેનના માર્ગે જઈએ, તો એ લોકો વિનાશના માર્ગે જઈએ. અને ત્રીજું જે છે, આપણા દેશમાં આત્મહત્યાનું પ્રમાણ, સુસાઇડનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં દરરોજ 150 માણસો તમારો અવાજ જતો. બળાત્કાર. આપણા દેશની અંદર હિંસક મનોવૃત્તિનું પ્રમાણ વધતું જાય છે. છૂટાછેડા, બળાત્કાર, કારણ કે આપણે ધીરજ, સહિષ્ણુતા ગુમાવ્યા છે, સમાધાન વૃત્તિ ગુમાવી છે. સામાન્ય વાત હોય તો પણ આપણે કોર્ટમાં જઈએ છીએ. અને આજે ભારતમાં 3.5 કરોડ કેસ, 3.5 કરોડ કેસ પેન્ડિંગ છે, નિકાલ થયા વગરના. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષથી બધા કેસ એ બધા પેન્ડિંગ છે. હિંસક મનોવૃત્તિ એ પણ એક મોટી સમસ્યા છે. એ જ રીતે રાજનીતિનું અપરાધીકરણ, ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ, એ પણ એક મોટી સમસ્યા છે. એક સમય એવો હતો, મને યાદ છે કે જ્યારે બીજી લોકસભા આવી, 1952માં ચૂંટણી થઈ, ત્યારે તમે જુઓ કે હેમ બરુઆ, નાથભાઈ, એસ.એમ. જોશી, એવા બધા સ્ટોલવર્ડ્સ હતા. ભલે હતા ઓછા, તો સંખ્યાની ઘણી ઓછી હતી, પણ જ્યારે હેમ બરુઆ પાર્લામેન્ટમાં, સંસદમાં બોલવા ઉભે, ત્યારે જવાહરલાલ નહેરુ પણ બહુ શાંતિથી સાંભળે, તેના સૂચનોની નોંધ લે. ગુજરાતમાં વસંત પરીખ હોય, લલ્લુભાઈ શેઠ હોય, બાબુભાઈ વાસણવાલા હોય, કે મનુભાઈ પંચોળીઓ દર્શક હોય, આ બધાનું પણ એક મોટું સ્થાન છે. કારણ કે એ લોકો લોક કલ્યાણના હેતુ માટે એ સંસદમાં કે ધારાસભામાં જતા. આજે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અને છેલ્લી વાત મિત્રો, ગ્લોબલ વોર્મિંગ, ગમે ત્યારે વરસાદ થાય, માવઠું થાય, વાવાઝોડું ફૂંકાય, વાવાઝોડાના પણ કેટલા બધા નામો આપણે યાદ પણ ન હોય. એ જ રીતે સુનામી ત્રાટકે. તો શા માટે ગ્લોબલ વોર્મિંગ થાય છે? એનું કારણ પણ અધ્યાત્મના શિક્ષણનો અભાવ છે. આપણે ભૌતિક ક્ષેત્રમાં સમૃદ્ધ થયા, નિષ્ણાત થયા, એટલે આપણને સોલરમાંથી, સૂર્યમાંથી ઉર્જા બનાવવાનું જ્ઞાન મળી ગયું. સોલર પાર્ક આપણે ઊભા કર્યા, અને આપણે હરખાઈએ છીએ કે વિશ્વમાં સોલર એનર્જીમાં આપણો બીજો નંબર છે. 1100 ગીગાવોટ વીજળી આપણે પેદા કરી છે, સોલર વીજળી પેદા કરી છે. આપણે આયોજકોને અભિનંદન આપીએ. એ જ રીતે પવનમાંથી, જળમાંથી પણ વિદ્યુત પેદા થાય છે. પણ મિત્રો, આપણા જે આ પર્યાવરણ છે, એને આપણે પંચમહાભૂત છે. પંચમહાભૂત શબ્દ આપણે વાપરતા નથી, એ શાસ્ત્રનો શબ્દ છે. પંચમહાભૂત એટલે અવકાશ, વાયુ, જલ, તેજ અને પૃથ્વી. શાસ્ત્રોમાં દેવતા કહ્યું છે, આ દેવતા છે, આપણા દેવતા છે, પરમાત્માના પ્રતિનિધિઓ છે. તેની આપણે પૂજા કરવાની હોય, સંરક્ષણ કરવાનું હોય, સંવર્ધન કરવાનું હોય, તો એને માટે પણ એ ભૌતિક શિક્ષણની મર્યાદાને પરિણામે આજે દર વર્ષે 36 અબજ ટન કાર્બન એમિશન થાય છે, કાર્બન ઉત્સર્ગ થાય છે વિશ્વની અંદર. આપણો પણ એમાં મોટો ફાળો છે કાર્બન એમિશનમાં. ત્રીજો નંબર સૌથી વધારે ચીન છે,
એ કાર્બન ફેંકે છે પર્યાવરણમાં. બીજો નંબર અમેરિકાનો, ત્રીજો આપણો. તો મિત્રો, ભૌતિક શિક્ષણ સાથે જો અધ્યાત્મનો સમન્વય થાય તો આ બધી સમસ્યાઓ હળવી બને. સમસ્યાઓ દૂર થશે એવું નથી કહેતો, પણ સમસ્યાઓ હળવી થશે. અને છેલ્લે આપણે સમાપન તરફ આગળ વધી. આ બધી જે સમસ્યાઓ છે એ આપણે ભજવતી નથી, એ આપણી ચિંતામાં મુકતી નથી. તો એક જ કારણ છે કે શિક્ષણમાં બે પ્રકારના ધર્મ હોય. એક છે તે દર્પણ ધર્મ હોય, બીજો દીપક ધર્મ. દર્પણ ધર્મ એટલે આપણે અરીસામાં જોવાનું, કેવા લાગી છીએ આપણે, તો જેવા હોઈએ એવા આપણને લાગી. શ્યામ હોય તો શ્યામ, અને ગોરા હોય તો ગોરા. જે છે એ આપણને લાગે છે ને, એમાં કોઈ ફેરફાર ન થાય. એમ અત્યારની પરિસ્થિતિ છે એમાં પરિવર્તન કરવા માટે આપણે ઉત્સુક નથી. ચર્ચાઓ ખૂબ કરી છે, અસંખ્ય અહેવાલો આવે છે, પણ મૂળભૂત પરિવર્તન જે થવું જોઈએ શિક્ષણની પદ્ધતિમાં એ આપણે કરી શકતા નથી. એટલે ખરેખર જરૂર છે શિક્ષણમાં દીપક ધર્મની. જ્યાં આપણે છીએ ત્યાં આપણે સુખી હોઈએ, આપણે પ્રસન્ન હોઈએ, આપણે આનંદી હોઈએ, એ વહેંચણી આપણે કરવાની છે. માત્ર આપણે સ્વાર્થી થવાનું નથી, પણ સુખ અને પ્રસન્નતા બીજાને આપવાના છે. એક જ દાખલો આપને હું આપું કે એચ.એન. ત્રિવેદી સાહેબ, ડોક્ટર ત્રિવેદી સાહેબ કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં હતા, કેનેડામાં, અને ત્યાંના ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગના હેડ હતા. ટ્રાન્સપ્લાન્ટેશન 50 વર્ષ પહેલાની વાત છે. પણ એને જોયું કે હું તો કેનેડામાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન કરું છું, પણ ભારતની અંદર, મારા ગુજરાતની અંદર છે એ કિડનીની સારવાર માટે પણ કોઈ સુવિધા નથી. ટ્રાન્સપ્લાન્ટેશન તો બાજુએ. એ ખળભળી ઉઠ્યા, એના આત્માએ અવાજ કર્યો, નોકરી છોડી દે. એ વખતે કેનેડામાં એ 5 માણસો સૌથી વધારે ટેક્સ ભરતા હતા. એમાં એક સાહેબ હતા, ત્રિવેદી સાહેબ હતા. પણ એ ખળભળી ઉઠ્યા, એ ભારત આવ્યા, અમદાવાદ આવ્યા, બીજી મેડિકલ કોલેજમાં ગયા અને કહ્યું કે મારે આપની સંસ્થામાં જોડાવું છે. પ્રોફેસર તરીકેની જગ્યા ખાલી હતી, જોડાઈ ગયા. એને પ્રોફેસર તરીકે કામ નહોતું કરવું. એમણે તો સિવિલ હોસ્પિટલના કેમ્પસ ઉપર કિડની ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવી હતી. પ્રાઇવેટ નહીં, સરકારી. પ્રાઇવેટ કરતો તો ઘણા બધા પૈસા પડે, પણ એ પૈસાથી પર હતા. એટલે એમણે દરખાસ્ત કરી ગુજરાત સરકારને. 5 વર્ષ લાગ્યા એમની અરજીનો નિકાલ કરતા, 5 વર્ષ લાગ્યા. રેડ ટેપિઝમને કારણે, બ્યુરોક્રેસીને કારણે. પણ એ કહેતા પરમાત્મા મારી અરજી મંજૂર કરશે. પરમાત્મા ઉપર, આત્મા ઉપર પરમ વિશ્વાસ. અને ખરેખર કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ. અને આજે આપણે અનુભવ કરીએ છીએ કેટલા બધા માણસો કિડની, લીવર એ બધાનું ટ્રાન્સપ્લાન્ટ છે એ કરી રહ્યા છે. મિત્રો, છેલ્લી વાત કે આપણે સુખ અને પ્રસન્નતાની વહેંચણી ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે પોતે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ. એ રીતે ભૌતિક શાસ્ત્રોનો અભ્યાસ તો આપણે કરીએ છીએ, આજે પણ કરતા હોઈએ છીએ. પણ અધ્યાત્મના શાસ્ત્રોની માહિતી તો થોડી ઘણી હોય છે. ગીતાજીની તો માહિતી હોય, પણ આપણા 4 વેદ જેમાં 90% જ્ઞાન તો ભૌતિક જ્ઞાન છે, 10% એ અધ્યાત્મ વિદ્યાની વાત છે. આધ્યાત્મિક વિદ્યાની વાત જેને આપણે વેદાંત કહીએ છીએ, ઉપનિષદ. વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્રો, ગીતા એ બધાનું અધ્યયન આપણે કરવું પડશે. અભ્યાસક્રમમાં હોય કે ન હોય. મારે છેલ્લે આપને માહિતી આપવી જોઈએ કે અમે કેટલાક મિત્રોએ, વિઠ્ઠલભાઈ અત્યારે હાજર છે, તો બીજા અમે કેટલાક મિત્રોએ વડોદરામાં આપણા શહેરની અંદર જ છે 10 વર્ષ પહેલા નક્કી કર્યું કે આ શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરીએ, જાતે અભ્યાસ કરીએ. અમે બધા બેઠા, અભ્યાસ કરો, અને પછી લાગ્યું કે જીવનને અર્થસભર બનાવવા માટે, આનંદી બનાવવા માટેના કયા વિષયો છે. માત્ર થિયોરિટિકલ અભ્યાસ નહોતો કરાવવાનો, પણ જીવનમાં આનંદ લાવવા માટેના વિષયો અમે તારવ્યા. 28 વિષયો તારવ્યા. ઉપનિષદમાંથી, બ્રહ્મસૂત્રમાંથી, ગીતામાંથી, આગમમાંથી, બાઇબલમાંથી, કુરાનમાંથી. અને પછી મેં કીધું 28 વિષય ભણાવવાના, 4 મહિના ભણાવવાના. જાન્યુઆરીથી અભ્યાસક્રમ શરૂ થાય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. અને પછી ગીતાજી, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. અને એની સાથે વિશ્વના 4 ધર્મો, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ. 1 વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે વડોદરામાં, ઓફલાઈન અને ઓનલાઈન. ઇંગ્લેન્ડથી, ઓસ્ટ્રેલિયાથી પણ લોકો જોડાય છે. જેમાં આજે ગુજરાતી સાહિત્ય ફોરમમાં જોડાયા છે, આ કાર્યક્રમમાં પણ જોડાય છે.
કોકિલાબેને ઉલ્લેખ કર્યો એ પ્રમાણે અમારો ભવિષ્યનો હેતુ એ છે કે આ બધા બાળકોને, પ્રાઇમરીના બાળકોને, સેકન્ડરીના બાળકોને આપણે આ આધ્યાત્મિક શિક્ષણ આપી. કારણ કે એ જો તૈયાર થશે તો એક સાણો સમાજ, એક ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ થશે. એટલે વડોદરાની સંત કબીર સ્કૂલની અંદર સંચાલકોએ અમને વિનંતી કરી અને એના શિક્ષકોને 1 વર્ષથી અમે ભણાવ્યા. શિક્ષણનું કામ હજી ચાલે છે અને આ બાળકોમાં 1 થી 3 મૂલ્ય શિક્ષણની વાત આવે અને 4 થી 9 એ આધ્યાત્મિક શિક્ષણની ચર્ચા થાય. એને માટેનો એક અભ્યાસક્રમ અમે બધા મિત્રો બનાવી રહ્યા છીએ અને મને તો આશા છે કે આપ સૌ પણ જે કંઈ સૂચનો હોય એ અમને કહેતા રહેજો. આપણા અભ્યાસક્રમમાં ગુજરાત સરકાર કે ભારત સરકાર ત્યારે ફેરફાર કરે ત્યારે ખરી, એ આપણે રાહ જોઈએ. પણ ત્યાં સુધી આપણે પોતે બધા સૌ જે બધા ગૃહસ્થ છે, જે વાનપ્રસ્થ છે, કે જે અત્યારે થોડા ઘણા પણ ફ્રી છે, એ બધા આ વિશે વિચારે અને અધ્યાત્મ શિક્ષણની યોજના કઈ રીતે આપણે કાર્યાન્વિત કરી શકીએ એની માટેના મૂલ્યવાન સૂચનો અમને આપશે તો અમે આપના આભારી થઈશું. સૌને ધન્યવાદ અને આભાર. ધન્યવાદ પ્રવીણભાઈ. ખૂબ સરસ આપણે વિચારો વ્યક્ત કર્યા. હવે એ બાબત કૌશલભાઈ ચોકસીને કંઈક કહેવું છે, પૂછવું છે, તો કૌશલભાઈ. નમસ્તે. તો મારો વાત સંભળાય છે બરાબર? હા, સંભળાય કૌશલભાઈ, સંભળાય. હા, બરાબર. તો લગભગ 20 વર્ષ કે 25 વર્ષ થયા હશે એ તમે ડૉક્ટર રાધાકૃષ્ણનનો ઉલ્લેખ કર્યો તો એની મેં એક બુક વાંચેલી, ધ કન્સેપ્ટ ઓફ મેન. Yes, yes. અને એમાં મેટાફિઝિકલ, એથિકલ, સોશિયલ ડાયમેન્શન ઓફ હ્યુમેનિટી, હ્યુમન એક્ઝિસ્ટન્સની આખી બુક ઇંગ્લિશમાં લખાયેલી છે. હા, અને ત્યારે મને થયું કે હું સ્કૂલિંગ કર્યું, એન્જિનિયરિંગ કર્યું, મેનેજમેન્ટ કર્યું, પણ કોઈ પણ જગ્યાએ આવી બુક્સનો ઉલ્લેખ નહોતો થયો. નથી, yes. અને એટલી બધી ડેપ્થ વાળી જે બુક્સ છે એની બધી ડૉક્ટર રાધાકૃષ્ણ, હા, હા, હા. સોસાયટી એન્ડ રિલિજિયન, અને એનો Yes. બહુ જ સરસ books છે. અને અમુક તો બુક 40s ને 50s માં લખાયેલી છે. Yes. તમે ડેપ્થ જુઓ ત્યારે તમને થાય કે આ આપણે કેમ ઉલ્લેખ નથી થયો, રાઈટ? આપણે કોઈ પણ જગ્યાએ. Yes, yes. અને આઈ થિંક આપણે જે ઇન્ડિપેન્ડન્સ પછી આપણે જેમ હાયર એજ્યુકેશન પર આપણે જે ફોકસ આવ્યું એવું પ્રાઇમરી એજ્યુકેશન પર ફોકસ ના થયું. ના, ના. આજે આપણે ખૂબ બધા બાળકો ભણીને આવે છે પણ જે આ બધું ગેપ જે કે છે, સ્કિલ ગેપ. Yes, yes. તો તમે એક બહુ સારી વાત કર્યા છે, ગુરુકુળ એટલે એટલીસ્ટ જોવાની કે ગુરુકુળ સિસ્ટમ જે હતી આપણી, તો અત્યારે આપણે, મારો પ્રશ્ન એ છે કે જો આધુનિક ગુરુકુળ સિસ્ટમને આપણે જો અપનાવી હોય, તમે વડોદરામાં ઓલરેડી ટ્રાય કરી રહ્યા છો, જે કરો છો, તો એમાં એ કઈ જાતની કરી શકાય અત્યારે હવે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયન્સ, તો બધું આ જે થઈ ગયું છે થઈ ગયું છે, એટલે હવે હા, હા. we can take it back. હવે જે છે એને લઈને હા. અને આ જે સંસ્થા છે લાઈક ગુરુકુલ કાંગરી, એનો જે યુનિવર્સિટી જે છે હરિદ્વારમાં, ઇઝ ઇટ અ ગુડ રેફરન્સ? એટલે અત્યારે તમે મોડર્ન કરો, પર્ટિક્યુલર તમે જ્યારે વાત કર્યું કે તમે રૂરલ એજ્યુકેશનમાં પણ ઇન્વોલ્વ છો અને કદાચ રૂરલ એજ્યુકેશનથી સ્ટાર્ટ કરી શકાય ગુરુકુળ સિસ્ટમ. એઝ આઈ અન્ડરસ્ટેન્ડ કે મોર દેન 2000 ગુરુકુળ સિસ્ટમ હજી બી છે ઇન્ડિયામાં. ગુરુકુળ હા, એ છે. છે હજી પણ. બરાબર તો છે. તમારા હિસાબે આધુનિક ગુરુકુળ સિસ્ટમ કેવી રીતે તમારા હિસાબ કેવી રીતે લાગે છે તમને? કૌશલભાઈ, આપનો પ્રશ્ન બહુ જ રિલેવન્ટ છે. ધન્યવાદ. હું આપને વાત કરું કે રાધાકૃષ્ણન કમિશને જે રિપોર્ટ આપ્યો 1950માં, એમાં અમેરિકાની ટેનેસી ઓથોરિટીના જે ચેરમેન હતા ડોક્ટર આર્થર મોર્ગન, એ પણ એમાં મેમ્બર હતા. એટલે ડોક્ટર આર્થર મોર્ગને એક નોંધ કરી અને એ બધાએ સ્વીકાર્યું કે આપણા દેશમાં રૂરલ યુનિવર્સિટી હોવી જોઈએ. રૂરલ યુનિવર્સિટી તો હતી, 27 હતી, પણ રૂરલ યુનિવર્સિટી હતી, ગ્રામીણ વિદ્યાપીઠ. અને એને કહ્યું કે આ રૂરલ યુનિવર્સિટી એ ભારતની જરૂરિયાત છે, કારણ કે આપણે આપણા ગામડાઓને સમૃદ્ધ કરવા, પ્રોસ્પરસ કરવા, શહેરોને કરવા છે, પણ ગામડાઓને ખાસ કરવા. એટલે એમણે ભલામણ કરી, ભારત સરકાર સ્વીકારી. કૌશલભાઈ, ભારત સરકારે એ ભલામણ સ્વીકારી અને કહ્યું કે
હિન્દુસ્તાનમાં જે કોઈ સંસ્થા આ રૂરલ યુનિવર્સિટી કરવા માંગે એને અમે 100% ફંડ આપશું. 100% ફંડ આપશો. અને માત્ર રિકરિંગ ખર્ચ નહીં, રિકરિંગ, નોન રિકરિંગ, એના બિલ્ડિંગ્સ માટે, ક્લાસરૂમ માટે, બધા માટે અમે ફંડ આપશું. અને મને કહેતા આનંદ થાય છે કે હું જે સંસ્થામાં કામ કરો તો લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, એને સૌથી પહેલા યોજના સ્વીકારી નાનાભાઈ ભટ્ટ. નાનાભાઈ કહ્યું કે અમે આ યોજના સ્વીકારીએ છીએ, પણ શરત સાથે. એક શરત એમ દાખલ કરી કે તમે એમ કહો છો કે રૂરલ ઇન્સ્ટિટ્યૂટ, શબ્દ વાપરો, રૂરલ ઇન્સ્ટિટ્યૂટ, આરઆઈ, રૂરલ ઇન્સ્ટિટ્યૂટનું માધ્યમ અંગ્રેજી હોય. એટલે સરકારે કહ્યું, ભારત સરકારે કે અંગ્રેજી માધ્યમમાં ચલાવો. અમે કહ્યું કે અંગ્રેજી માધ્યમ નહીં ભાઈ, આ તો રૂરલ ઇન્સ્ટિટ્યૂટ છે, ગામડાના બાળકો આવવાના છે, એટલે એનું માધ્યમ તો ગુજરાતી રહેશે. એટલે એ વખતે ભારત સરકારના એક પ્રતિનિધિ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ડોક્ટર ભાણ સાહેબ આવ્યા. અને ભાણ સાહેબ આવીને કહ્યું કે આવું તમે કેમ કહો છો, કે અમે તમે જે કહો છો એ જ પ્રકારનું શિક્ષણ આપવું છે. વિષયો જે તમે નક્કી કરો છો એ જ એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી, રૂરલ ડેવલપમેન્ટ વગેરે વગેરે, પણ ભણાવશું તો અમે ગુજરાતી માધ્યમમાં, અંગ્રેજી વિષય અમારો હશે. અને કૌશલભાઈ અમારી ભલામણ એ લોકો સ્વીકારી ગ્રાન્ટ આપી. એને પરિણામે રૂરલ યુનિવર્સિટી પણ થઈ, રૂરલ ઇન્સ્ટિટ્યૂટ પણ થઈ. અને બીજી જે વાત મહત્વની છે કે ગુરુકુળનો જે કન્સેપ્ટ હતો એ બધા જ વિદ્યાર્થીઓએ કેમ્પસ ઉપર રહેવું જોઈએ. છાત્રાલય, રેસિડેન્સ, કારણ કે છાત્રાલય છે એ બધા સદગુણોનું ધરું વાળ્યું છે. સદગુણો છે બધા ધરું નર્સરી છે. એ રહેશે તો ને ખબર પડશે ને કે રાત્રે પણ એને આપણે ભણાવી શકીએ, રાત્રિ પ્રવૃત્તિમાં એને અનેક પ્રકારના કાર્યક્રમો આપણે આપી શકીએ. એટલે આજ સુધી એટલે 2024માં પણ લોકભારતીમાં બધાને રહેવાનું ફરજિયાત છે. અને બીજું, કોઈને પણ આર્થિક મુશ્કેલી ન પડે, કોઈને એમ થાય કે મારી આર્થિક નબળી છે, કોઈને સ્કોલરશિપ આપી, ઉપરાંત એને સોમવારે કે રવિવારે રજા હોય તો એને અલગ અલગ વિભાગોમાં કામ કરવાની છૂટ. ખેતીવાડીમાં જા, ગૌશાળામાં જા, લાઇબ્રેરીમાં જા, લેબોરેટરીમાં જા, અને દરરોજ તમને 100 રૂપિયા, 150 રૂપિયા તમને આપશે. એ કામ કરીને એ રકમ મેળવી શકે. એટલે એક શિક્ષણ પંચમાં અમારા મનુભાઈ પંચોળી દર્શક એ પ્રમુખ હતા. એને કહ્યું કે વર્ક એક્સપિરિયન્સ દાખલ કરો. મૂલ્યની વાત તો કરી, વર્ક એક્સપિરિયન્સ, કાર્યાનુભવ એને થવો જોઈએ, માત્ર ક્લાસરૂમ ટીચિંગ નહીં, પણ એને છે તે કાર્યનો અનુભવ થવો જોઈએ. એટલે લોકભારતીના વિદ્યાર્થીઓ આજે પણ આદિવાસી પ્રદેશમાં 15 દિવસ રહે છે. આદિવાસીના ઘરે રહેવાનું. એ આદિવાસીનું જીવન કેવું છે ભાઈ, આજે પણ તમે જાણો છો કે આદિવાસીઓની પરિસ્થિતિ ઘણી બધી સારી થઈ જાય, પણ હજુ કોટવાડિયા છે, ભીલ છે, કોલચા છે, એ લોકો ઘણા બધા પાછળ. તો આપણે રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવી પડશે. વિદ્યાર્થીઓને માટે જે ફીનું ધોરણ પણ નીચું રાખવું પડશે. અને આપણે બધાએ પરિગ્રહ વૃત્તિ છોડવી પડશે. આપણે પ્રશ્ન ક્યાં છે કૌશલભાઈ, પણ આપણે પરિગ્રહ વૃત્તિ છે ને એ ઓછી કરે. બરાબર, રાઈટ. એટલે આજે ઘણી વાર ગ્લોબલ સાઉથની કોન્ફરન્સીસ હોય અને એમાં જ્યારે ઇન્ડિયાથી એનજીઓઝ આવતા હોય અને જ્યારે એ લોકો સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલરિટી અને નેટ ઝીરોની વાત થતી હોય ત્યારે મને થાય કે આ તો ઊંધું છે. આપણે ત્યાં તો સસ્ટેનેબિલિટી પહેલેથી હતી. આપણે હવે વેસ્ટર્ન કન્સેપ્ટને આપણે પણ ઇન્ડિયા તો એવરી ટાઉન વોઝ સસ્ટેનેબલ. એક ગામ સસ્ટેનેબલ હતા પહેલેથી. તો આપણે ભૂતકાળ ભવ્ય છે, વર્તમાનને ભવ્ય બનાવો છો. વર્તમાનને ભવ્ય બનાવો છો. એટલે અમે છે ને જનકલ્યાણ છે, જનકલ્યાણ મેગેઝિન બહુ જાણીતું છે. હા, મેગેઝિન સાઉન્ડ છે. હા, અમે 5 મહિનાથી એક સિરીઝ શરૂ કરી, આધ્યાત્મિક સાક્ષર વિશ્વની પરિકલ્પના. આધ્યાત્મિક સાક્ષર વિશ્વ કેવું હોય, તમે જુઓ કે આ ભૌતિક શિક્ષણનો વ્યાપ કરતા 300 વર્ષ લાગ્યા છે. રાતોરાત નથી થયું, 300 વર્ષ લાગ્યા. એટલે અમે નક્કી કર્યું કે આધ્યાત્મિક સાક્ષર વિશ્વ બનતા ભલે 200 વર્ષ લાગે, ભલે 300 વર્ષ લાગે, પણ આપણે શરૂઆત કરી છે. એટલે ધીમે ધીમે એનો વ્યાપ થશે. અને આપ જેવાના બધાને શુભેચ્છાઓ અમને મળશે. થેન્ક યુ. ખૂબ સરસ. હવે એક નાનકડો પ્રશ્ન છે કે આજે છે ને બુદ્ધિ ઉપર છે ને ભૌતિક આકર્ષણના પડળ જામી ગયા છે. અને એટલે આત્માનો અવાજ ખબર પડતી હોય છે પણ એને આપણે સાંભળતા નથી.
તો બરાબર. એના માટે આપણે શું કરી શકાય? એ માટે કોકિલાબેન, ગીતાજીના બીજા અધ્યાયમાં તમે જાણો છો સ્થિતપ્રજ્ઞાના લક્ષણો વર્ણવ્યા છે. એ આપણી બુદ્ધિ છે એના 4 પ્રકાર છે. મંદ બુદ્ધિ છે, મધ્યમ બુદ્ધિ છે, તીવ્ર બુદ્ધિ છે અને ઋતંબરા બુદ્ધિ છે. તો આપણે ધીમે 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 ગતિ કરવી છે. મંદમાંથી મધ્યમ, મધ્યમમાંથી તીવ્ર બુદ્ધિ અને તીવ્ર બુદ્ધિમાંથી છે એ આપણે ઋતંબરા બુદ્ધિ બનાવે છે. પણ તમે કહો છો એ પ્રમાણે આપણે કરી શકતા નથી, કારણ કે આપણામાં સંકલ્પ નથી. સંકલ્પ એટલે સંકલ્પ આપણે કરવો પડે. સંકલ્પ કરીએ એટલે આપોઆપ છે કે આત્માનો અવાજ સંભળાશે. અત્યારે આત્માનો અવાજ છે એ કોલાહલમાં દબાઈ ગયો છે. આપણી વાસનાઓ, આપણી કામનાઓને વાસનામાં ફેરવી નાખી. કામનાઓ તો જરૂરી છે, કામનાને આપણે વિરોધી નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણા 4 પુરુષાર્થ છે. કામ તો જોઈએ આપણને, એનો કોઈ ઇનકાર નથી, પણ કામનાઓને વાસનામાં ફેરવી નાખી. એનું કારણ છે આપણે જ્ઞાનનો અભાવ. આપણે આ બધું જે જ્ઞાન મેળવવું જોઈએ, શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, માત્ર અભ્યાસ નહીં ચાલે, મનન કરીએ, બધું જો કરતા રહીએ ને તો પછી છે તે આપણને એક અંદરથી અવાજ આવશે કે ના, મારે છે તે આ દિશામાં જવું છે. તમને એક જ નાનકડો દાખલો આપું કે ડોક્ટર અનિલભાઈ દેસાઈ, તમે જાણો છો, સેવા રોગ જરૂરી. હવે અમેરિકામાં એને લતાબેન કામ કરતા હતા, બહુ સારી પ્રેક્ટિસ હતી, પણ એવડે બુદ્ધિશાળી હતા, પણ રામકૃષ્ણના અનુયાયી, રામકૃષ્ણ પરમહંસના અનુયાયી. એટલે એને રામકૃષ્ણ પરમહંસના વિચારો જાણ્યા પછી એને પોતાની બુદ્ધિને કહી દીધું કે ના, તારે અમેરિકા નથી રહેવાનું, તું અહીંયા ભરૂચ આવી જા. ભરૂચ નહીં, ઝઘડિયા આવી જા. અને ઝઘડિયાની અંદર આવીને 18 લાખ દર્દીઓ સારવાર મળી છે. વિચાર કરો કોકિલાબેન, અને બહુ જ નોમિનલ દર્દી, સામાન્ય ભાવથી, ત્યાં કોઈ સ્પેશિયલ ક્લાસ નથી. બધા લોકોએ છે તે જનરલ વોર્ડમાં રહેવાનું છે. અને સુરતના લોકો છે એ સારવાર માટે ઝઘડિયા આવે. તો આ રીતે આપણે છે તે સંકલ્પબદ્ધ થઈએ તો એનું પરિણામ આવશે. ખૂબ સરસ પ્રવીણભાઈ. ખરેખર આજનું વક્તવ્ય ખૂબ વિચાર અને મંથન અને મનન બધું જ માગી લે એવું છે. એટલા માટે તો શું તમને કહું, આપણા જે શ્રોતાગણ છે એમાંથી બધાએ ખૂબ સરસ પ્રતિભાવ આપી રહ્યા છે, બધા ધીમે ધીમે. આજે આટલું સરસ મનનીય પ્રવચન પ્રવીણભાઈએ આપ્યું અને આ બધા શ્રોતાઓએ ખૂબ સરસ રીતે સાંભળ્યું અને પ્રશ્નોત્તરી પણ સારી થઈ. તો એના માટે આપણે જો આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો હાસ્યદાબેન, જેઓ માણસાના ગુજરાત સાહિત્ય ફોરમના એમ્બેસેડર પણ છે, તેઓ હાસ્યદાબેન પાસે હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્કાર. આજના વક્તા શ્રી પ્રવીણચંદ્ર ઠક્કર સાહેબ, એમને આપણે ખૂબ રસપૂર્વક સાંભળ્યા અને મહત્વનું એ છે કે આજનો વિષય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતો અને ગહન હતો. હું પણ વિષય વાંચ્યો ત્યારે વિચારતી થઈ કે કઈ દિશામાં લઈ જશે. એમણે બાહ્ય સુખ અને અંતર સુખ ની વાત, એ પરિણામલક્ષી વાત કરવાની નેમ લીધી છે. શિક્ષણના અધિકાર, એના ઉદ્દેશ, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, પુષ્પો વનોની વનસ્પતિ, પણ છેવટે તો લક્ષ્ય એ છે કે હું માનવી માનવ થાઉં તો ઘણું. અને એ માનવ બનાવવાની દિશામાં એ પોતે જેટલા સક્રિય કાર્યરત છે અને એમની અપેક્ષા પણ એ જ છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીની એમણે વાત કરી. શિક્ષણને આખે ઐતિહાસિક વિકાસ ગાથા તો એમણે આપી, પણ એનઈપીની વાત કરી. તો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ હવે ભગવદ્ ગીતા વગેરેનો અભ્યાસ ફરજિયાત કરી રહ્યા છે. વિદેશ જવું હોય તો આ ગીતાનું સર્ટિફિકેટ એને ફરજિયાત કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ લગભગ 6-7મા ધોરણમાં રામાયણ, મહાભારત વગેરેનું સંક્ષિપ્ત નોલેજ બાળકોની અંદર પણ ભણાવનાર શિક્ષક છે. અભ્યાસક્રમમાં તો બધું હોય છે, પણ ભણાવનાર શિક્ષક છે, તો શિક્ષકમાં અવેરનેસ હોવી જોઈએ કે એનું સાચી દિશામાં સાચું અર્થઘટન કરી આપે. તો બાળકની અંદર જે બીજ વવાશે એના, તો એક સારું પરિણામ
અને સારો ફાલ આપણને આપી શકશે. બાકી તો હમણાં કહ્યું એમ કે જાનામી ધર્મમ નચમેવ પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમેવ નિવૃત્તિ, એવી માનસિકતા તો હોય જ છે. પણ સરસ આત્મા પરમાત્માના સંબંધને જોડી આપવાની પણ વાત કરી. સુખમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી ને એવો એક માણસ ઊભો કરવાનો છે, એનું સર્જન કરવાનું છે. આચાર વિચારની શુદ્ધિ બધા જ સમાજના સામાજિક, પર્યાવરણ, શૈક્ષણિક, આરોગ્યલક્ષી, રાજકીય આ બધી જ સમસ્યાઓને તેમણે એમના વક્તવ્યમાં આવરી લીધી સરસ રીતે. અને અપેક્ષા એટલી છે કે મનુષ્યમાં પ્રેમ, ધીરજ, સહિષ્ણુતા ના બીજ વવાય અને એ રીતે પોતાના ગુણોને સંપાદિત કરે અને એક ઉજ્જવળ સમાજ નિર્માણ થાય એ દિશામાં પોતાનું કંઈક આપી શકે. બાકી સંતોષાન્ન સુખમ પરમ, તો આ મર્મને પણ જો ચરિતાર્થ કરે મનુષ્ય તો એનું ચારિત્ર્ય ઉજ્જવળ રહેવાનું છે. તો આજના આવા ઉત્તમ ઓળખાણ પણ થઈ આજે મને, અને ક્યારેક વાત કરવી ગમશે મને, કારણ કે હું પણ એ ફિલ્ડમાં છું. પણ આવા ઉત્તમ વક્તાને આજે આપણે બધાએ સાંભળ્યા, તો એવા શ્રી પ્રવીણચંદ્ર ઠક્કર સાહેબ ગુજરાતી સાહિત્ય ફોરમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણને અને ગુજરાતી સાહિત્યને એના ભાષાના ઉજ્જવળ સ્થાપના હવે અનિવાર્યપણે બની રહે દેશ વિદેશમાં, અને એ માટે આપણને ભાવપૂર્વક હંમેશા જોડી રાખે છે અને પ્રશ્નોત્તરીના પણ સેતુરૂપ ભૂમિકા ભજવે છે. એવા માન્ય કોકિલાબેનનો પણ આ ક્ષણે આભાર માનું. રિંકીબેન જે ટેકનિકલ સહાય વગર આ બધું શક્ય નથી, આપણને સરસ એક પ્લેટફોર્મ ઊભું કરી આપવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. આપણે એમનો પણ એમના મુઠ્ઠી ઉંચેરા કામનો આપણે આભાર માનીએ. જેમણે ઠક્કર સાહેબનો પરિચય આપ્યો તેવા વિઠ્ઠલભાઈ ઉકાની સાહેબનો પણ અહીંયા હું આભાર માનીશ. અને ઉપરાંત ચોકસી સાહેબ અને અન્ય સૌ પ્રશ્નોત્તરી કરીને કાર્યક્રમને ખૂબ જ જીવંત બનાવ્યો અને જીવંત રાખી શક્યો આપણે, એવા સૌ ભાવકો, પ્રેક્ષકોનો ગુજરાતી સાહિત્ય ફોરમ વતી ખૂબ ખૂબ આભાર માની મારા શબ્દોને વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ. તો આજની જે આપણી જે સફર છે એને અલ્પવિરામ આપતા પહેલા નરેનભાઈ દિલવાડિયા છે, એમણે એક મેસેજ મોકલ્યો છે, હું આપણે વાંચી સંભળાવું. ટી કૃષ્ણમૂર્તિ was a revolutionary philosopher and educator. He started new education schools in India and USA. Here is one link about his thoughts on education. આપણા બધા શ્રોતાઓ પણ આના ઉપરથી આ લિંક તમે લઈ શકો છો અને કૃષ્ણમૂર્તિ વિશે જે એમને કહ્યું છે તમે સમજી શકશો. એટલે આજનું જે આપણું એમનું જે વક્તવ્ય છે એના અનુસંધાનમાં આ આપણને મળી રહેશે. તો ખૂબ આભાર નરેનભાઈ દેલવાડિયા, આપનો ખૂબ આભાર છે. તો આજે આપણે આટલું સરસ, થોડું તમને કોઈને ભારે લાગ્યું હોય તો પણ સરળ ભાષામાં ખૂબ સરસ વક્તવ્ય આપણે સાંભળ્યું. તે એ સફરને આપણી જે આગળ ધપાવવાની છે ને, તો આજે આપણે એક અલ્પ વિરામ આપીએ ગુજરાતી સાહિત્ય ફોરમની સફરમાં, અને આવતે વખતે આપણે જે વિષય માટે ભેગા થવાના છીએ એના માટે આપણે ભેગા ભારતના 9 વાગે ભેગા થઈશું. ત્યાર પછી આજની સભા માટેનો પૂર્ણ વિરામ. અસ્તુ.